વંદે ગુજરાત. ત્યારે આપણે જે આપણને ઘર બનાવી આપે છે એટલે કે કોન્ટ્રાક્ટર, તો એની સાથે આપણે બેસીને ચર્ચા કરીને ક્યાં કિચન બનાવવાનું છે, ક્યાં ડ્રોઈંગ રૂમ બનાવવાનો છે, ક્યાં બાથરૂમ બનાવવાનું છે, ક્યાં ઓટલો બનાવવાનો છે, ક્યાં વરંડો બનાવવાનો છે, બધું જ આપણે ડિસ્કશન કરીને એનું આપણે માપ લઈને પછી આપણે લેઆઉટ તૈયાર કરીએ છીએ અને આપણે જરૂરી સૂચનો કરીએ છીએ. અને ત્યાર પછી એ લેઆઉટને આપણે કાગળ પર કોન્ટ્રાક્ટર દોરે છે, જેથી આપણે ચોક્કસ કેટલી સાઇઝનું માપ બનશે, ઘર બનશે તે આપણે જાણી શકીએ છીએ. દરેક રૂમ આપણને કેટલી સાઇઝના મળશે તે પણ આપણને ખ્યાલ આવી જાય છે. એટલે ઘરનું પ્લાનિંગ આપણે જ્યારે બી કરીએ છીએ તો લેઆઉટ જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે જ્યારે પણ આપણે વાયરિંગ કરીએ તો વાયરિંગ માટેનો લેઆઉટ. એ લેઆઉટ પણ ખૂબ જ જરૂરી છે, જેથી એમાં આપણે કેટલી સ્વિચ, સોકેટો, બોર્ડ, પાઇપ હોય તો કેટલા પાઇપો જોઈએ, વાયર કેટલા જોઈએ, દરેક વસ્તુનો આપણે ખર્ચ આપણે કાઢી શકીએ છીએ. અને ટોટલ આપણને ખર્ચનો અંદાજો આવી જાય છે કે આખું આપણે ઘરનું વાયરિંગ કરીએ તો આપણને કેટલો ખર્ચો થાય, તો આપણને એ પરવડે છે કે નથી એ બધું આપણે નક્કી કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એટલે લેઆઉટ એક વાયરિંગ માટે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન જે આપણા ઘરનું જે વાયરિંગ કરે છે એના માટે ખૂબ જ જરૂરી હોય છે. અને દરેક વસ્તુનો એક્ઝેક્ટ આપણને ક્યાં મૂકવી છે એ આપણને એની અંદર આપણને ખ્યાલ આવી જાય છે. ઇલેક્ટ્રિક વાયરિંગ કામમાં ઇલેક્ટ્રિશિયને વાયરિંગનો લેઆઉટ, વાયરિંગ ઇન્સ્ટોલેશન અને પ્લાન બનાવવો આવશ્યક છે. કાર્ય શરૂ કરતાં પહેલાં લેઆઉટ, પ્લાન અને સર્કિટ ડાયાગ્રામ બનાવવો પડે છે. ગ્રાહક તેની જરૂરિયાત લખાણમાં આપે છે, પરંતુ થોડા ઘણા ગ્રાહક તેમની જરૂરિયાત મુજબનો લેઆઉટ ઇલેક્ટ્રિશિયનને આપી શકે છે. આવા કિસ્સામાં ઇલેક્ટ્રિશિયને આવો લેઆઉટ બનાવી લખાણમાં ગ્રાહકને આપવો પડે છે. આપણે આગળ ચર્ચા કરી તેમ મકાન બનાવતા પહેલાં એનું લેઆઉટ જરૂરી છે, એવી રીતના વાયરિંગ કામ કરતા પહેલાં એનો લેઆઉટ પણ જરૂરી છે. તો ઘણી વખત ગ્રાહક એટલે કે ગ્રાહક જે ઇલેક્ટ્રિશિયન આપણો ઘરનું વાયરિંગ કરવાના હોય તેની સાથે ચર્ચા કરીને કેટલું એનું બજેટ હોય છે તે નક્કી કરે છે, અને પછી કઈ જગ્યાએ શું રાખવું એ નક્કી કરવામાં આવે છે. અને ગ્રાહકની દરેક જરૂરિયાતો સંતોષાય એ પછી ઇલેક્ટ્રિશિયન લેઆઉટ બનાવીને ગ્રાહકને બતાવે છે. અને પછી ફાઇનલ આપણે કઈ પોઝિશનમાં કઈ વસ્તુને આપણે મૂકવાની છે તે આપણને મળી શકે છે. એટલે ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન એ બંને જણાએ લેઆઉટ, ઇન્સ્ટોલેશન પ્લાન, સર્કિટ ડાયાગ્રામ વગેરે બનાવવું જરૂરી છે, અને એ જ બનાવીને ગ્રાહકને આપવું પડે છે. આકૃતિમાં લેઆઉટ ડાયાગ્રામ દર્શાવેલ છે. એની અંદર તમે S1, S2 અને S3 એમ 3 સ્વિચ બતાવેલી છે. S1 એટલે વન વે સ્વિચ, S2 અને S3. એવી રીતના ઉપર L1, L2 અને L3 એટલે કે લેમ્પ દર્શાવેલ છે. તમે જોઈ શકો છો એની અંદર 25, 25, 25, 50 એવી રીતના માપ બતાવેલા છે. તો આ જે લેઆઉટ હોય એની અંદર આપણે માપ અને જે વસ્તુ જ્યાં આપણે મૂકવાની હોય એ આપણે એક્ઝેક્ટ એ ડાયાગ્રામની અંદરથી આપણે જોઈ શકીએ છીએ. આવી જ રીતના એક બીજો ડાયાગ્રામ પણ લેઆઉટનો દર્શાવેલ છે. એની અંદર વન લેમ્પ કંટ્રોલ બાય વન સ્વિચ એટલે કે એક લેમ્પનું એક જ જગ્યાએથી નિયંત્રણ કરતું એક લેઆઉટ અને એની સાથેનો વાયરિંગ ડાયાગ્રામ પણ દર્શાવેલ છે. લેઆઉટની અંદર માપ દર્શાવેલું છે, સ્વિચ બતાવેલી છે અને લેમ્પ દર્શાવેલું હોય છે. અને વાયરિંગ ડાયાગ્રામની અંદર આપણે સ્વિચમાંથી કનેક્શન કઈ રીતે લેમ્પ સુધી જશે એ દર્શાવેલ હોય છે. આપણે ઉપર જોઈ ગયા લેઆઉટ, જેનાથી સરળતાથી ચોક્કસ રીતે સર્કિટની ડિઝાઇન, ઇન્ફોર્મેશન વગેરે જાણી શકીએ છીએ. આ પ્રકારના ડાયાગ્રામ બિલ્ડિંગના આર્કિટેક્ચર પાસે હોય છે. લેઆઉટમાં જરૂરી સિમ્બોલ, વાયરિંગ ડિટેલ, સરફેસ પર છે કે કન્સેલ, ઉપર તરફ, નીચે તરફ તથા વાયર્સની સંખ્યા, ડાયમેન્શન, IS સિમ્બોલ પ્રમાણે એસેસરીઝ દર્શાવાય છે. આ લેઆઉટની અંદર આ દરેક બાબતોનો ઉલ્લેખ થવો જરૂરી છે. વાયરિંગ કેવા પ્રકારનું કરવું, સરફેસ કરવું કે પછી કન્સીલ કરવું. સરફેસ
દિવાલની ઉપર કરવામાં આવે છે, કન્સીલર દિવાલની અંદર કરવામાં આવે છે. તો એના માટેના પણ સિમ્બોલ હોય છે. ઉપરની તરફ, નીચેની તરફ, એટલે વાયર આપણો કઈ તરફ જાય છે એ પણ એમાં દર્શાવેલ એના જે સિમ્બોલ હોય છે એના દ્વારા દર્શાવવામાં આવે છે. વાયર્સની સંખ્યા પણ 1 2 3 4 5 એમ કરીને એની ઉપર અંદર દર્શાવી શકાય છે, તથા માપ પણ એમાં લખવામાં આવે છે. અને જ્યાં આપણે સ્વિચ બોર્ડ ફિટ કરવાના હોય, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ફિટ કરવાના હોય, એ દરેક વસ્તુ કઈ જગ્યા પર લગાવવાના છે એ દરેક બાબતનો ખ્યાલ આ લેઆઉટ ડાયાગ્રામની અંદર આપણને મળી શકે છે. એની અંદર ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ લેઆઉટ બનાવવામાં આવે ત્યારે જે અંદર જે સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે એ નિયમ પ્રમાણેના સિમ્બોલ અંદર મૂકવાના હોય છે. લેઆઉટ બનાવ્યા બાદ વાયરિંગ ડાયાગ્રામ બનાવવામાં આવે છે. વાયરની સંખ્યા તથા તેની લંબાઈ અને કોન્ડ્યુટની લંબાઈ પરથી એસ્ટિમેટ બનાવી શકાય છે. આ લેઆઉટ બનાવ્યા પછી આપણને કેટલો અંદાજિત ખર્ચ હોય એ આપણે જાણી શકીએ છીએ. આપણને વાયર કેટલી લંબાઈના જોઈએ તથા કેટલી સંખ્યામાં જોઈએ. આપણે કેસિંગ કેપિંગ યુઝ કરીએ અથવા તો કોન્ડ્યુટ યુઝ કરીએ તો આપણને કેટલી લંબાઈની જોઈશે એ દરેક વસ્તુનો ખ્યાલ આપણને આવી શકે છે એની અંદર. અને આમાં કેટલી વસ્તુ લગાવવાની હોય, માની લો કે વન વે સ્વિચ યુઝ કરવાની હોય તો વન વે સ્વિચ આખા ઘરમાં આપણને 25 જોઈએ કે 30 જોઈએ તે પણ આપણે જાણી શકીએ છીએ. સોકેટ કેટલા લગાવવાના હોય તેનો પણ આપણને અંદાજો આવી શકે છે. પાવર પોઈન્ટ આપણે કેટલા જોઈએ છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. હોલ્ડર, સીલિંગ રોઝ, દરેક વસ્તુ જે આપણે કોન્ડ્યુટ એસેસરીઝ યુઝ કરીએ તો એની સાથેની દરેક વસ્તુ આપણે કેટલી જોઈએ છે એ બધું જ આપણને આના પરથી આપણને મળી શકે છે. ઇન્સ્ટોલેશન પ્લાન એ લેઆઉટ બનાવ્યા પછી આપણે બનાવવાનો હોય છે. એ ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન એ આપણને બનાવી આપે છે. આ ઇન્સ્ટોલેશન પ્લાનથી આપણને કેવા પ્રકારનું આપણા ઘરનું વાયરિંગ હશે એ આપણે જાણી શકીએ છીએ. આની અંદર ઇન્સ્ટોલેશનની પોઝિશન દર્શાવવામાં આવે છે અને ઇન્સ્ટોલેશનથી ફાઇનલ દેખાવ સમજી શકાય છે. લેઆઉટ પ્રમાણે ઇન્સ્ટોલેશન પ્લાન બનાવી શકાતો નથી, પરંતુ કોન્ડ્યુટ પર એસેસરીઝની જગ્યા, સેડલની જગ્યા બતાવી શકાય છે. ઇન્સ્ટોલેશન એટલે વાયરિંગ કર્યા બાદ આપણું વાયરિંગ કેવું દેખાશે એ આપણને આના પરથી આપણને ખ્યાલ આવી જાય છે. પરંતુ આમાં એક પ્રોબ્લેમ થાય છે કે ઇન્સ્ટોલેશન પ્લાન જેટલું બી આપણે ઘરમાં યુઝ કરવું એ બધી જ વસ્તુ એના પર આપણે બતાવી શકતા નથી. એટલા માટે ઇન્સ્ટોલેશનથી ફાઇનલ દેખાવ સમજી શકાય છે. આકૃતિમાં ઇન્સ્ટોલેશન પ્લાનની અંદર કોન્ડ્યુટ વાયરિંગ કેવું દેખાશે એ દર્શાવેલ છે. તમે જોઈ શકો છો એમાં સેડલ લગાવ્યા છે, પાઇપો ફિટ કરી છે અને એક ટ્યુબને ફિટ કરવામાં આવી છે. આ પ્રકારનું ઇન્સ્ટોલેશન પ્લાન કહેવાય છે. ઇન્સ્ટોલેશન પ્લાન બનાવ્યા પછી સર્કિટ ડાયાગ્રામ બનાવવામાં આવે છે. સર્કિટ ડાયાગ્રામ એને આપણે સ્કીમેટિક ડાયાગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડાયાગ્રામ દ્વારા સર્કિટને સાદા સ્વરૂપમાં કનેક્શન સ્કીમેટિક દ્વારા જાણી શકાય છે. સર્કિટ ડાયાગ્રામ દ્વારા જુદી જુદી એસેસરીઝનું કાર્ય જાણી શકાય છે. હવે આપણે એક ઘરનું ઉદાહરણ લઈએ તો ઘરમાં ઘણા બધા રૂમો હોય છે. તો દરેક રૂમની અંદર કેટલી સ્વિચો હોય, કેટલી સોકેટો હોય, તો અને કેટલું પાવર પોઈન્ટ લગાવવાના હોય, લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, ફેન છે, એ દરેક વસ્તુ આપણે એની અંદર કેવા પ્રકારના કનેક્શન થશે એ આપણે આ સ્કીમેટિક દ્વારા જાણી શકીએ છીએ. જેથી આપણે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન હોય તો તેને એ કરવા માટે સરળતા રહે છે. અને સર્કિટ ડાયાગ્રામ દ્વારા જુદી જુદી એસેસરીઝનું આપણે કાર્ય પણ જાણી શકીએ છીએ. કારણ કે એક જ ધારો કે રૂમની આપણે ચર્ચા કરીએ તો એક જ રૂમની અંદર જેટલી બી વસ્તુ હોય એ બધી જ વસ્તુ આપણે પેપર પર દર્શાવી શકતા નથી. આપણે અલગ અલગ એના માટે અલગ અલગ ડાયાગ્રામ ડ્રો કરવા પડે છે. પરંતુ કનેક્શન ક્યાં આપવું, સ્વિચની અંદર ફેઝ વાયર ક્યાં આપવો, સોકેટમાં ફેઝ ન્યુટ્રલ અર્થિંગ ક્યાં આપવું, એ દરેક વસ્તુ આપણે આ ડાયાગ્રામ પરથી ઇઝીલી સમજી શકીએ છીએ અને જેનાથી વાયરિંગ કરવામાં આપણને સરળતા રહે છે. આકૃતિની અંદર સર્કિટ ડાયાગ્રામ દર્શાવેલ છે. આપણે પહેલી આકૃતિ જોઈએ તો એની અંદર તમે લાલ વાયર જોઈ શકો છો અને કાળો વાયર પણ તમને દર્શાવેલ છે. લાલ વાયરને આપણે ફેઝ વાયર ગણીશું અને કાળો જે છે આપણે એને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખીએ છીએ, પરંતુ આની અંદર આપણે ફેઝ વાયર તરીકે સ્વિચમાં બતાવેલું છે. એટલે કનેક્શન આપણે ક્યાંથી ક્યાં આપવાના તે આપણે એક્ઝેક્ટ આપણે એમાં જાણી શકીએ છીએ. આ એક
એક લેમ્પનું 3 જગ્યાએથી નિયંત્રણ કરતો વાયરિંગનો ડાયાગ્રામ છે. બાજુમાં બીજી એક આકૃતિ આપેલી છે, એની અંદર ડિસ્ટ્રીબ્યુશન બોક્સ પણ દર્શાવેલું છે. એની અંદર પણ ફેઝ ન્યુટ્રલ વાયર દર્શાવેલું છે. ફેઝ વાયર જે છે આપણે સ્વિચમાં, એક સ્વિચમાંથી બીજી સ્વિચમાં, બીજી સ્વિચમાંથી ત્રીજી સ્વિચમાં અને પછી આગળ જતો છે એમ દર્શાવેલું છે. અને ન્યુટ્રલ વાયરને આપણે એક લેમ્પના હોલ્ડરમાંથી બીજા લેમ્પના, બીજામાંથી ત્રીજા લેમ્પના હોલ્ડરમાં એ રીતે આગળ જાય છે એ રીતે દર્શાવેલ છે. અને સાથે લેમ્પ કેવી રીતના જોડવાનું એ પણ દર્શાવેલું છે. તો આ પ્રકારનો જે ડાયાગ્રામ જે હોય છે એ સર્કિટ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. વાયરિંગ ડાયાગ્રામ. આ ડાયાગ્રામ દ્વારા દરેક કમ્પોનન્ટની ખરેખર પોઝિશન જાણી શકાય છે. વાયરિંગ ડાયાગ્રામમાં માપ દર્શાવવામાં આવતું નથી. વાયરિંગ ડાયાગ્રામ લેઆઉટ પ્રમાણે જ બનાવાય છે. જ્યારે પણ આપણે લેઆઉટ બનાવીએ છીએ, દરેક રૂમ વાઇઝ અલગ અલગ જો લેઆઉટ બનાવીએ તો દરેક રૂમનો આપણને અલગ અલગ વાયરિંગ ડાયાગ્રામ બનાવી શકાય છે. અને આપણે એમાં કઈ વસ્તુને ક્યાં લગાવી અને કયા ટર્મિનલ્સ પર લગાવી એ પણ આપણે એનાથી ઇઝીલી સમજી શકીએ છીએ. અને કોઈપણ પ્રકારની એની અંદર ભૂલ પણ આવતી નથી. જ્યારે પણ આપણે વાયરિંગ કરીએ તો એમાં ભૂલ થવાની શક્યતા એકદમ નકારી શકાય છે. આ ડાયાગ્રામની અંદર માપ દર્શાવતા નથી. વાયરિંગ ડાયાગ્રામની અંદર આપણે ફોલ્ટ થાય તો આપણે ઇઝીલી એને શોધી શકીએ છીએ. મેન્ટેનન્સ સમયે વાયરિંગ ડાયાગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ભવિષ્યમાં વાયરિંગ કર્યા બાદ કોઈ ફોલ્ટ આવ્યો અને મેન્ટેનન્સ કરવાનું થયું તો આપણે એની અંદર ડાયાગ્રામ પરથી આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે કઈ વસ્તુ ક્યાં છે અને કઈ જગ્યાએ ફોલ્ટ થયું હશે. અને વાયર ક્યાં દોડે છે એ પણ આપણને જાણી શકીએ છીએ એના પરથી. એટલે આપણને ફોલ્ટ શોધવાની ખૂબ તકલીફ પડતી નથી અને સમયનો પણ એની અંદર બચાવ થાય છે. આકૃતિની અંદર વાયરિંગ ડાયાગ્રામ દર્શાવેલ છે. આ એક એક લેમ્પનું 2 જગ્યાએથી નિયંત્રણ કરતો વાયરિંગ ડાયાગ્રામ છે. અને દાદર વાયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આમાં જોઈ શકો છો ફ્યુઝ લગાવેલું છે અને 3 ટર્મિનલ્સ વાળી સ્વિચ દેખાય છે. તો એ 2 સ્વિચ તરીકે ઓળખાય છે. અને એક લેમ્પ બતાવેલું છે. તો ફેઝ વાયરને આપણે સ્વિચના વચ્ચેનામાં આપ્યું છે. એવી રીતના બંને વાયરને ઉપરની તરફ લઈ જઈને બીજા સ્વિચમાં કનેક્શન કરેલા હોય એ રીતનું દર્શાવ્યું છે. અને વચ્ચેના ટર્મિનલ્સમાંથી હોલ્ડરમાં જતું બતાવ્યું છે. અને ન્યુટ્રલ વાયરને સીધો હોલ્ડરમાં જતો બતાવ્યો છે. હવે વાયરિંગ ડાયાગ્રામ અને જે આપણે આગળ સ્કીમેટિક ડાયાગ્રામ જે જોઈ ગયા એ બંનેમાં તફાવત એટલો છે કે વાયરિંગ ડાયાગ્રામ આપણે જેવું વાયરિંગ કરીશું એ રીતે જ વાયરને દોડાવવાનો હોય છે. જ્યારે સ્કીમેટિક ડાયાગ્રામ હોય તો એમાં આપણે ટૂંકા વાયરથી પણ આપણે એમાં બતાવી શકીએ છીએ. એ ફક્ત આપણે સ્વિચમાં કઈ જગ્યા પર ફેઝ વાયર લગાવવાનો, કઈ જગ્યા પર ન્યુટ્રલ વાયર લગાવવાનો તેની જાણકારી આપણને આપી શકે છે. અને આની અંદર આપણે એક્ઝેક્ટ આપણો વાયર કયા જગ્યાએ જશે અને કેટલો વાયર જશે એ આપણને પોઝિશન આની અંદર આપણે જાણી શકીએ છીએ. વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે BISની ભલામણો તથા એની કોડ. BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આના નિયમોનું વાયરિંગ કરવા માટે આપણે પાલન કરવું પડે છે. વાયરિંગ ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910 પ્રમાણે હતો, જે સમયાંતરે બદલાતા એક્ટ 1956 પ્રમાણે થયો. તેમાં ઇલેક્ટ્રિક સપ્લાય ઓથોરિટીનો પણ સમાવેશ કરેલ છે. બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં સેફ્ટીનો સમાવેશ કરવો. જ્યારે પણ આપણે વાયરિંગ કરીએ છીએ ત્યારે આપણે સેફ્ટી એક ખૂબ અગત્યનો ભાગ હોય છે. કારણ કે આપણે જ્યારે વાયરિંગ કરીએ અને સેફ્ટીનું ધ્યાન ના રાખીએ તો ઘણીવાર અકસ્માત થવાનો સંભવ હોય છે. એટલે જ્યારે પણ કંઈ પણ વાયરિંગ કરો અથવા તો કંઈ ફોલ્ટ સુધારો ત્યારે દરેક સેફ્ટીના નિયમોનું પાલન કરીને જ વાયરિંગ કરવાનું હોય છે, જેથી આપણને પણ કોઈ નુકસાન થતું નથી. અને ઇલેક્ટ્રિકલ સાધનો હોય અથવા તો પછી વાયરિંગની કોઈપણ પ્રકારની એસેસરીઝ હોય તો એને પણ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી અને કોઈ મોટો અકસ્માતને આપણે એમાં નિવારી શકીએ છીએ. એટલે વાયરિંગ ઇન્સ્ટોલેશનના આ નિયમની અંદર સેફ્ટીને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલ છે. BIS પ્રમાણે વાયરિંગ TRS અથવા PVC કેસિંગ ક્રેપિંગ, મેટલ કોન્ડ્યુટ વાયરિંગ, નોન મેટલ કોન્ડ્યુટ વાયરિંગ રહેઠાણ મકાન માટે કરવું. ઘરનું વાયરિંગ કરવું હોય તો હાલમાં સૌથી વધારે PVC કેસિંગ ક્રેપિંગ વાયરિંગનો યુઝ થાય છે અને કોન્ડ્યુટ વાયરિંગ વપરાય છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગ આપણે અગાઉ શીખી ગયા તેમ ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ થાય છે.
બધી જ ફિટિંગ એસેસરીઝ અને એપ્લાયન્સીસ IS માર્કવાળી હોવી જોઈએ. આપણે જે કંઈ બી ઇલેક્ટ્રિકલ સાધનો અથવા તો ઇલેક્ટ્રિકલ એસેસરીઓ અથવા તો કોન્ડ્યુટ પાઇપની એસેસરીઝ હોય કે PVC ક્રિસિંગ કેબિનની એસેસરીઝ હોય, દરેક એસેસરીઝ પર ISનો સિમ્બોલ હોવો જરૂરી છે. એસેસરીઝ એવી પસંદ કરવી જેથી તેનું રિપેરિંગ સરળ બને અને સરળતાથી મળી રહે તથા તેમાં જરૂરી સુધારા વધારા કરી શકાય. જ્યારે પણ આપણે વાયરિંગ નક્કી કરવાનું હોય કે આપણે PVC કરવું છે કે પછી કોન્ડ્યુટ વાયરિંગ કરવું છે, તો એ વાયરિંગ બજારમાં ઉપલબ્ધ છે કે નથી એ આપણે ધ્યાનમાં રાખીને વાયરિંગની પસંદગી કરવાની હોય છે, જેથી આપણે ભવિષ્યમાં કંઈ રિપેરિંગ કરવાનું થાય તો રિપેરિંગ કરવામાં આપણને સરળતા રહે અને મુશ્કેલી ન સર્જાય. અને બજારમાં આપણને અવેલેબલ રહે એ રીતની દરેક એસેસરીઝને પસંદ કરવામાં આવે છે. વાયરિંગની અંદર સર્કિટ બે પ્રકારની રાખવામાં આવે છે. એક લાઇન અને ફેન સબ સર્કિટ, જેને આપણે લાઇટિંગ સર્કિટ તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજું પાવર સબ સર્કિટ, જે આપણે પાવર વાયરિંગ તરીકે પણ ઓળખીએ છીએ. હવે લાઇન સર્કિટની અંદર આપણે લેમ્પ છે, પંખા છે, ટ્યુબલાઇટ છે, નાના ઇલેક્ટ્રિકલ સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવર સબ સર્કિટની અંદર કે જેની અંદર આપણે 15 એમ્પિયર કે 16 એમ્પિયરના પાવર સોકેટનો ઉપયોગ કરીને મોટા સાધનો જેવા કે ફ્રીજ છે, ઘરઘંટી છે, ઓવન છે, એવા ગીઝર છે વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ મોટા સાધનો માટે પાવર સર્કિટ અને નાના ઇલેક્ટ્રિકલ સાધનો માટે લાઇટિંગ સર્કિટ વાપરવામાં આવે છે. મેઇન સપ્લાયને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપવો. મેઇન જે સ્વિચ હોય છે એ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર હાલમાં આપણે MCBનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર આપણે MCB લગાવીએ છીએ. તો MCB જે આપણે રૂમ વાઇઝ છૂટી કરેલી હોય છે, એમ્પિયર આપણે ગોઠવેલા હોય છે, તો એની બાજુમાં જ આપણે મેઇન સ્વિચ રાખવામાં આવે છે. અથવા તો ઘણી વખત એવી રીતનું વાયરિંગ કરવામાં આવે છે કે મેઇન રાખવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને ફિટ કરવામાં આવે છે. આ બેમાંથી આપણે કોઈપણ રીતને એપ્લાય કરી શકીએ છીએ. લાઇટ અને પાવર સર્કિટ માટે અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખવું. લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ માટે અલગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એટલા માટે રાખવું જરૂરી છે કારણ કે લાઇટિંગ અને પાવર બંને આપણે એક જ જગ્યાએથી એને સપ્લાય આપી દીધો તો ઘણીવાર જ્યારે આપણે ફ્રીજ કે ઘરઘંટી એવી મોટા સાધનો ચાલુ કરીએ છીએ ત્યારે લાઇટિંગમાં ઝબકારા ને એવું બધું શરૂ થઈ જાય છે અને ડીમ ફૂલ એવી રીતનું ફ્લક્ચ્યુએશન સ્ટાર્ટ થઈ જાય છે. એટલા માટે લાઇટિંગ અને પાવર સર્કિટ જે હોય એને આપણે હંમેશા અલગ અલગ જ રાખવી હોય છે, જેથી ટ્યુબનો ચાલુ કરીએ તો ને પાવર સર્કિટ બી ઓન રાખીએ તો પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. લાઇટિંગ ફેન સર્કિટમાં 10 પોઈન્ટ કરતાં વધુ પોઈન્ટ એક સર્કિટમાં ન રાખવા. આપણે જ્યારે પણ એક સર્કિટ એટલે કે ફેઝ અને ન્યુટ્રલ, એ ફેઝ ન્યુટ્રલને આપણે આગળ લંબાવીને આપણે લેમ્પ, ટ્યુબલાઇટ, પંખા એવામાં આપીએ છીએ ત્યારે આપણે 10 જ પોઈન્ટ એમાં રાખવા હોય છે. એનાથી વધારે આપણે પોઈન્ટ રાખવાના નથી. જો 10 પોઈન્ટ કરતાં વધી ગયા તો આપણે સર્કિટ બીજી બદલી દેવાની, ફરીથી પાછા આપણે ફેઝ અને ન્યુટ્રલને લઈ લેવાના, જેથી એ આપણે એક પ્રકારનું એક સલામતી વાયરિંગ માટે આપણને બક્ષે છે. એક સર્કિટમાં 800 વોટનો લોડ રાખવો. એક સર્કિટની અંદર આપણે ઘણા બધા સાધનો યુઝ કરીએ છીએ. બધા સાધનોનો ટોટલ આપણે ગણતરી કરીએ તો 800 વોટ જ હોવો જોઈએ, 800 વોટથી વધવા જોઈએ નહીં. માની લો કે લેમ્પ 200 વોટનો છે, 200 વોટના આપણે 5 લેમ્પ યુઝ કર્યા. ફેન 120 વોટના હોય તો બધા લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, પંખા છે, દરેક વસ્તુનો આપણે સરવાળો કરીએ તો 800 વોટથી વધવો જોઈએ નહીં. પાવર સર્કિટમાં 3000 કરતાં વધુ લોડ એક સર્કિટમાં ન રાખવો. પાવર સર્કિટ આગળ આપણે જોઈ ગયા તેમ એમાં આપણે ફ્રીજ, ઘરઘંટી, ઓવન, ગીઝર વગેરે સાધનો આપણે ચલાવીએ છીએ. AC વગેરે પણ આપણે યુઝ કરીએ છીએ. હવે પાવર સર્કિટની અંદર આપણે 2-3 વસ્તુ આપણે એકી સાથે એક જ લાઇન પરથી લઈએ તો ઘણી વખત લોડ વધી જાય તો એમાં ફ્લક્ચ્યુએશન થાય છે અને સાધનોમાં નુકસાન થાય છે. એટલા માટે એક પાવર સર્કિટ આપણે આગળ દોડાવીએ છીએ તો એની અંદર બધાનો સરવાળો કરતાં 3000 વોટ કરતાં વધુ લોડ એની અંદર વાપરવાનો નથી.
મકાનમાં લાઇટિંગ ઇન્ટિરિયર ડેકોરેશનનું મહત્ત્વ વધે તે રીતે રાખવું. જ્યારે પણ આપણે મકાનનું લાઇટિંગ કરીએ છીએ ત્યારે એનો જે આપણે દેખાવ જે હોય એ દેખાવથી રૂમ આકર્ષક લાગે એ રીતનું હોવું જોઈએ. એના લાઇટની જગ્યા એવી સિલેક્ટ કરવાની કે જેથી એ લાઇટનો આખો રૂમની અંદર પ્રકાશ ફેલાઈ રહે. પછી આપણે ગમે તે જગ્યાએ ફિટ કરી દઈએ અને રૂમનો દેખાવ ખરાબ થઈ જાય તો એનું જે ઇન્ટિરિયર ડેકોરેશન છે એ ખરાબ લાગશે. જેથી આપણે જ્યારે પણ લાઇટિંગ કરીએ ત્યારે એનું ડેકોરેશનની બાબતને પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે, જેથી એનો દેખાવ આપણને સરસ મળી રહે. સ્વિચ સરળ રીતે અંદર પ્રવેશતાની સાથે ઓપરેટ થાય તે રીતે રાખવી. જ્યારે પણ આપણે દરવાજો ખોલીએ, દરવાજો ખોલતાની સાથે સ્વિચ ઓપરેટ થઈ જાય એ રીતની જ એવી જગ્યાએ જ સ્વિચ બોર્ડને ફિટ કરવામાં આવે છે. જો આપણે દરવાજો ખોલીએ અને દરવાજાની પાછળ જો આપણે બોર્ડ મૂકીએ તો આપણે એને ઇઝીલી ઓપરેટ કરી શકતા નથી અને તકલીફ પડે છે. જેથી જ્યારે પણ બોર્ડ મૂકવામાં આવે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે રૂમનો દરવાજો ખોલીએ તો દરવાજાની પાછળ આપણે એ બોર્ડ રાખવાનું નથી. રૂમમાં પ્રવેશતાની સાથે જ આપણી સ્વિચ ઓન થઈ જાય એ રીતે બોર્ડની પોઝિશન નક્કી કરવાની હોય છે. સ્વિચને જમીનથી 1.3 મીટર ઊંચાઈએ રાખવી. હવે આપણે સ્વિચને રાખવા માટે સ્વિચ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ બોર્ડ પીવીસીના પણ હોય છે, સનમાઇકાના પણ હોય છે. તો આ જે સ્વિચ બોર્ડ છે એ જમીન એટલે કે ભોયતળિયાથી 1.3 મીટરની ઊંચાઈએ જ રાખવાના હોય છે તથા બારણા અને બારીને નડે નહીં તે રીતે રાખવામાં આવે છે. હોલ તથા દાદર વાયરિંગમાં 2-વે સ્વિચનો ઉપયોગ કરવો. હોલ એટલે આપણે ઓટલો પણ કહી શકીએ અને દાદર વાયરિંગ એટલે કે આપણે જ્યારે ફર્સ્ટ ફ્લોર પર જવાનું હોય તો દાદરનો ઉપયોગ કરીને તો એ દાદર વાયરિંગ જ્યારે કરીએ છીએ એની અંદર આપણે 2-વે સ્વિચનો જ ઉપયોગ કરવાનો, જેથી નીચેથી ઉપર જનાર વ્યક્તિ પણ એને ઓન કરી શકે અને ઉપરથી નીચે જનાર વ્યક્તિ પણ તેને ઓન પણ કરી શકે અને બંધ પણ કરી શકે. એટલા માટે હંમેશા દાદર વાયરિંગ જ્યાં કરેલું હોય ત્યાં આપણે હંમેશા 2-વે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું ઓટલા પર એટલે જ્યારે પણ ઘરમાં પ્રવેશતાની સાથે આપણે બહારની લાઇટને ઓન કરી શકીએ છીએ અને રૂમમાં પ્રવેશતાની સાથે ફરી પાછી આપણે લાઇટને અંદરથી જ બહારની લાઇટને બંધ કરી શકીએ એ રીતની ગોઠવણ કરેલી હોય તો એના માટે આપણે 2-વે સ્વિચનો જ ઉપયોગ કરવો પડે છે. એટલા માટે હોલ અને દાદર વાયરિંગમાં 2-વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંડાણ જગ્યાએ અંધારવાળું કબાટ અથવા તો દાદરમાં લાઇટિંગ પોઈન્ટ રાખવો તથા સ્વિચને બહારથી ઓપરેટ થઈ શકે તે રીતે રાખવી. રસોડામાં લાઇટ પોઈન્ટ એવી રીતે મૂકવો જેથી કાર્ય કરવાની જગ્યામાં અજવાળું રહે તથા કોઈ વસ્તુનો પડછાયો ન પડે તેનું ધ્યાન રાખવું. કિચનની અંદર લાઇટ પોઈન્ટ માટે આખા કિચનની અંદર અજવાળું આપણને મળી રહે એ રીતનું લાઇટની જગ્યા નક્કી કરવામાં આવે છે, જેથી આપણને કોઈ વસ્તુનો પડછાયો કે એવું ન પડે એ વાતનું એની અંદર ધ્યાન રાખવું પડે છે. બેડરૂમમાં એક લાઇટનું કંટ્રોલિંગ બેડ પાસે રાખવું. બેડરૂમની અંદર જ્યારે પણ લાઇટને બંધ કરવાનું હોય ત્યારે એ સ્વિચ જે હોય એ આપણે બેડની એકદમ નજીક રાખવામાં આવે છે, જેથી આપણે બેડ પર બેઠા જ આપણે સ્વિચને ચાલુ પણ કરી શકીએ અને સ્વિચને બંધ પણ કરી શકીએ. બાથરૂમમાં સીલિંગમાં લાઇટ રાખવી. બાથરૂમની અંદર સીલિંગની અંદર આપણે લાઇટને ફિટ કરવાની હોય છે અને સ્વિચ બાથરૂમની બહાર રાખવી. આ નિયમ ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે બાથરૂમની અંદર જો સ્વિચ હોય તો પાણી લાગવાની શક્યતા રહે છે, જેથી કરીને બાથરૂમની અંદર સ્વિચ હંમેશા આપણે બહારની બાજુએ જ રાખીએ છીએ. મુખ્ય ડોરની બહારની લાઇટમાં 2-વે સ્વિચનો ઉપયોગ કરવો. આઉટલેટ સોકેટ 3-પિન પાઇપના અર્થિંગ સાથે રાખવા. આઉટલેટ સોકેટની અંદર આપણે ઘણું બધું અત્યારે હાલમાં સાધનો યુઝ કરીએ છીએ. ડોમેસ્ટિક સાધનો જે હોય જેમ કે અસરી છે, ઓવન છે, પછી ચાર્જર છે,
ટીવી છે, DVD છે વગેરે ઘણા બધા સાધનો, કોમ્પ્યુટર છે, એ બધા સાધનો આપણે સોકેટ દ્વારા ચલાવીએ છીએ. તો એ દરેક સાધનો ચલાવવા માટે જે 3 પિન આપણે યુઝ કરીએ છીએ એ 3 પિનમાં પણ અને 3 પિનની સાથે જે સોકેટ યુઝ કરે એની અંદર પણ અર્થિંગ કરેલું હોવું જરૂરી છે. અર્થિંગ કરેલું ના હોય તો ભવિષ્યમાં ફોલ્ટ વખતે શોક લાગવાની શક્યતા રહે છે. રૂમમાં જરૂર મુજબ સોકેટ રાખવા જેથી ખુલ્લો વાયર લાંબો ન રહે. પાવર સોકેટ માટે 16 એમ્પિયર રેટિંગના સોકેટ રાખવા. પાવર સર્કિટ જે આપણે આગળ જોઈ ગયા તેમ ઘરઘંટી અને ફ્રીઝ માટે યુઝ કરીએ છીએ. તો ઘરઘંટી અને જે ફ્રીઝ હોય છે એની કરંટ કેપેસિટી વધારે હોય છે, તો એટલા માટે આપણે 5 એમ્પિયરના સોકેટ પર એ સાધનો ચલાવી શકતા નથી, જેથી એના માટે હંમેશા 15 એમ્પિયર કે 16 એમ્પિયરના જ સ્વિચ સોકેટ યુઝ કરવામાં આવે છે. અને બીજું, સોકેટને જ્યાં એપ્લાયન્સીસ રાખવાના હોય તેના પાછળના ભાગે ન રાખવા, કારણ કે સ્વિચને આપણે ઓન ઓફ કરવાની હોય છે, જેથી એ સાધનો જ્યાં મૂકેલા હોય એની પાછળના ભાગે એના સોકેટ અને સ્વિચ ન હોવા જોઈએ. અને રસોડાની પહોળાઈ પ્રમાણે સોકેટ વધારે રાખવા. ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ વગેરેમાં પણ સોકેટ રાખવામાં આવે છે. બાથરૂમમાં 130 સેન્ટીમીટરથી નીચે સોકેટ મૂકવું નહીં. પાણી લાગવાની શક્યતા હોવાના લીધે બાથરૂમની અંદર સોકેટ મૂકવાનો પ્રશ્ન ઊભો થાય તો એ 130 સેન્ટીમીટરની હાઇટે જ રાખવામાં આવે છે. 130 સેન્ટીમીટરની નીચે કોઈપણ દિવસ સોકેટ મૂકવાનું નથી. ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ પેન્ડન્ટ હોલ્ડર, વાયરિંગ ફિક્સર, પોર્ટેબલ સાધનો વગેરે માટે કરવો. ફ્લેક્સિબલ વાયર એટલે લાલ અને કાળો જે મિક્સ વાયર એકબીજામાં વીંટાળીને જે આવે છે એ ફ્લેક્સિબલ વાયર કહેવાય. તો એ ફ્લેક્સિબલ વાયર આપણે ખાસ કરીને પેન્ડન્ટ હોલ્ડર માટે યુઝ કરીએ છીએ. તમે કદાચ વાયરિંગ જોયું હશે તો આપણે ટ્યુબ લાઇટનું જે ફિક્ચર હોય છે એમાં આપણે યુઝ કરીએ છીએ. સીલિંગ રોઝમાંથી એનું કનેક્શન આપવામાં આવે છે. અને બીજું, આપણે જે સીલિંગ ફેન યુઝ કરીએ છીએ તો સીલિંગ ફેનનું જે કનેક્શન હોય એ પણ આપણે સીલિંગ રોઝમાંથી આપવામાં આવે છે. તો એ જે ફ્લેક્સિબલ વાયર છે તો એવા સાધનો માટે વાપરવામાં આવે છે. અને બીજું, પોર્ટેબલ સાધનો એટલે કે આપણે જે નાઇટ લેમ્પ યુઝ કરીએ છીએ તો એ નાઇટ લેમ્પ માટે પણ આપણે ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ કરી શકાય છે. ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ફિક્સ વાયરિંગ માટે કરવો નહીં. ફ્લેક્સિબલ વાયર મેં તમને બતાવ્યું તેમ લાલ અને કાળો મિક્સ એકબીજામાં વીંટાળેલો વાયર. તો એ વાયર કોઈપણ દિવસ આપણે ક્રેસિંગ કેપિંગ વાયરિંગ કર્યું હોય કે પછી કોન્ડ્યુટ વાયરિંગ કર્યું હોય એની અંદર ફિક્સ વાયર તરીકે કરવાનો નથી. સીલિંગ, દિવાલ, બારી, ફ્લોર વગેરેના હોલમાંથી જ્યાં કેબલ દોડાવવાનો હોય તેની સાથે ફ્લેક્સિબલ વાયર ન રાખવો. આપણે વાયરિંગ માટે હંમેશા 1 mm²નો, 1.5 mm², 2.5 mm² વગેરે વાયર યુઝ કરે છે. તો એ વાયર જે એસેસરીઝમાંથી પાસ થાય છે તો એ એસેસરીઝની સાથે આ ફ્લેક્સિબલ વાયરને સાથે રાખવાનો નથી. મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જમીનથી 2 મીટર ઊંચાઈથી વધારે ન રાખવું, કારણ કે મેઇન સ્વિચ ઘણી વખત આપણે ઓન ઓફ કરવાની હોય ત્યારે વધારે હાઇટ પર મૂકી રહેવાથી અને રીડિંગ લેવામાં પણ આપણને તકલીફ પડે છે. એટલે મેઇન સ્વિચની બાજુમાં જ એનર્જી મીટર હોય છે, એટલે મેઇન સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વગેરે જમીનથી 2 મીટરની ઊંચાઈથી વધારે ન રાખવું. બધા લાઇટ ફિટિંગ જમીનથી 2.25 મીટરથી નીચે ન રાખવા. લાઇટ ફિટિંગ એટલે કે લેમ્પ, ટ્યુબલાઇટ વગેરે એ બધા જમીનથી 2.25 મીટરથી નીચે ન રાખવા. હાલમાં લાઇટિંગ માટે તમે જુઓ છો, આપણે હોટલોમાં જઈએ અથવા તો પછી ઘરનું વાયરિંગ બી કર્યું હોય તો અત્યારે હાલમાં પીઓપી વાયરિંગમાં જે લાઇટિંગ કરેલું હોય એ ખૂબ જ આકર્ષક દેખાય એ રીતનું વાયરિંગ કરેલું હોય છે. તો બધા જે ફિટિંગ હોય છે એ મોસ્ટલી તમે છતમાં જોઈ શકો છો. એટલે હાલમાં આ પ્રકારનું લાઇટિંગ ખાસ વાપરવામાં આવે છે. સ્વિચને જમીનથી 1.3 મીટરની ઊંચાઈએ
રાખવી. વન વે સ્વિચ યુઝ કરીએ એ આપણે જમીનથી 1.3 મીટરની ઊંચાઈએ રાખવાની હોય છે. સીલિંગ ફેનની ઊંચાઈ જમીનથી 2.75 મીટરથી ઓછી રાખવી નહીં. સીલિંગ ફેન મૂકતી વખતે ખાસ કાળજી રાખવાની કે તેની હાઇટ 2.75 મીટરથી ઓછી રાખવાની નથી. હવે આપણે ટૂંકા પ્રશ્નો જોઈશું. લાઇટિંગ સર્કિટમાં કેટલા પોઈન્ટ હોવા જોઈએ? તો લાઇટિંગ સર્કિટમાં 10 પોઈન્ટ હોવા જોઈએ. લાઇટિંગ સર્કિટમાં કેટલો લોડ હોવો જોઈએ? તો લાઇટિંગ સર્કિટમાં 800 વોટનો લોડ હોવો જોઈએ. મેં તમને આગળ સમજાવ્યું તેમ 800 વોટ આપણે દરેક લેમ્પ, ટ્યુબલાઇટ, ફેન, સોકેટમાં જે આપણે યુઝ કરીશું એ બધી ગણતરી કરીને પછી લાઇટિંગ સર્કિટને છૂટી પાડવામાં આવે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. પાવર સર્કિટમાં કેટલો લોડ હોવો જોઈએ? તો 3000 વોટ. પાવર સર્કિટ એટલે કે આપણે ફ્રીજ, ઘરઘંટી, ગીઝર વગેરે માટે યુઝ કરીએ છીએ એ બધાના વોટનો સરવાળો કરતાં એ 3000 વોટ જેટલો જ હોવો જોઈએ. જો 3000 વોટથી વધી ગયા તો આપણે એની અલગ સર્કિટ લેવી પડે છે. પાવર સર્કિટમાં કેટલા એમ્પિયરના સોકેટ વપરાય છે? તો પાવર સર્કિટની અંદર 15 કે 16 એમ્પિયરના સોકેટ વપરાય છે અને એની સાથે 15 કે 16 એમ્પિયરની સ્વિચ વપરાય છે. એટલે સોકેટ અને સ્વિચ બંને સરખી કેપેસિટીના હોવા જોઈએ. 15 એમ્પિયરનું સોકેટ તો 15 એમ્પિયરની સ્વિચ, 16 એમ્પિયરનું સોકેટ તો 16 એમ્પિયરની સ્વિચ. સ્વિચને જમીનથી કેટલા મીટર ઊંચાઈએ રાખવી? તો સ્વિચને 1.3 મીટર જમીનથી હાઈટ પર રાખવામાં આવે છે. સીલિંગ ફેનની ઊંચાઈ જમીનથી કેટલા મીટરથી ઓછી રાખવી નહીં? તો 2.75 મીટર. લેઆઉટ પરથી શું જાણી શકીએ છીએ? તો લેઆઉટ પરથી વાયરિંગ વિશે, વાયરિંગની સંખ્યા, વાયરિંગ સરફેસ છે કે કન્સીલ, એનું એસ્ટિમેટ વગેરે અને કઈ જગ્યાએ લગાવવાના છે, સ્વિચબોર્ડ ક્યાં મૂકવાનું છે, એ દરેક વસ્તુ આપણે એના પરથી જાણી શકીએ છીએ. પાવર સર્કિટ એટલે શું? હીટર, ઓવન, ફ્રીજ, એસી વગેરે સાધનોવાળી સર્કિટને પાવર સર્કિટ કહે છે. BISનું પૂરું નામ જણાવો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ક્યાં થાય છે? પેન્ડન્ટ હોલ્ડર, ટ્યુબ, સીલિંગ ફેન વગેરે. આજે આપણે ડોમેસ્ટિક વાયરિંગની અંદર લેઆઉટની અંદર આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ દરેક બાબતો જોઈ. ત્યાર પછી આપણે સ્કીમેટિક ડાયાગ્રામ, ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ, વાયરિંગ ડાયાગ્રામનો અભ્યાસ કર્યો અને એ લેઆઉટ માટે કયા નિયમોનું પાલન કરવું પડે એ BISના જે નિયમો હતા તે આપણે જોયા અને થોડા ટૂંકા પ્રશ્નો શીખ્યા. આભાર. વંદે ગુજરાત.